નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 11 જીવ વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 7 પ્રાણીઓમાં રચનાત્મક સંગઠન વિશે ચર્ચા કરીશ। મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે વિવિધ પ્રાણી પેશીઓ વિશે ચર્ચા કરી લીધી છે, બરાબર। જેમ કે આપણે ચર્ચા કરી અધિચ્છદીય પેશી અને તેના પ્રકારો, ત્યાર પછી આપણે સંયોજક પેશી વિશે પણ ચર્ચા કરી। આજે આપણે ત્રીજી પેશી સ્નાયુ પેશી વિશે ચર્ચા કરીશું અને એની સાથે છેલ્લી ચેતાપેશી વિશે પણ આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું સ્નાયુ પેશી। તો સ્નાયુ પેશી જે છે એ તંતુઓની બનેલી છે। શેની બનેલી છે? તંતુ। તંતુઓના પટ્ટાઓ એકબીજાને સમાંતર ગોઠવાયેલા હોય। તંતુઓના પટ્ટાઓ શું હોય? એકબીજાને સમાંતર ગોઠવાયેલા હોય, બરાબર છે। અને આ તંતુઓ જે છે તંતુની અંદર વિવિધ પ્રોટીનની બનેલી સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય અથવા તો સૂક્ષ્મ તંતુકો આવેલા હોય। શું આવેલા હોય? સૂક્ષ્મ તંતુકો આવેલા હોય। એને સ્નાયુ તંતુકો કહેવાય। શું કહેવામાં આવે? સ્નાયુ તંતુકો। આ સ્નાયુ તંતુકો શેના બનેલા છે? તો પ્રોટીનના બનેલા છે। શેના? પ્રોટીન। એટલે અલ્ટિમેટલી એમ કહીએ તો ચાલે કે આપણા સ્નાયુઓ જે છે સ્નાયુઓ પ્રોટીનના બનેલા છે। મિત્રો, એટલે જ તો આપણા આહારની અંદર પ્રોટીનયુક્ત આહાર લેવો ખૂબ જરૂરી છે, કારણ કે આપણા શરીરના વિવિધ સ્નાયુઓ શેના બનેલા છે? પ્રોટીનના બનેલા છે। તો એના આપણે આજે પ્રકાર ભણવા જઈ રહ્યા છીએ। તો એના 3 પ્રકાર છે। કયા કયા? કંકાલ સ્નાયુ, અરેખિત સ્નાયુ અને હૃદ સ્નાયુ। તો એક પછી એટલે ટોટલ 3 પ્રકાર છે। દરેકે દરેક વિશે આપણે ચર્ચા કરીશું। મિત્રો, કંકાલ સ્નાયુ, અરેખિત સ્નાયુ અને હૃદ સ્નાયુ આપણે 11મા ધોરણમાં જ પાછળના ચેપ્ટરની અંદર ફરીથી ભણીશું, સવિસ્તર ભણીશું। એટલે આજે થોડુંક સંક્ષિપ્તમાં ભણવા જઈ રહ્યા છીએ। તો સૌથી પહેલાં કંકાલ સ્નાયુ। જો નામ પરથી થોડુંક ખ્યાલ આવી જવો જોઈએ કે આ સ્નાયુઓ ક્યાં હશે, તો કંકાલ સ્નાયુઓ જે છે કંકાલ સ્નાયુઓ કંકાલ સાથે જોડાયેલા એટલે કે હાડકાં સાથે જોડાયેલા છે, આપણા શરીરના અસ્થિઓ સાથે જોડાયેલા છે। તો આપણા શરીરનું અસ્થિ, ભુજાસ્થિ, બરાબર, આ ભુજાસ્થિ સાથે જોડાયેલા સ્નાયુઓ, આ ભુજાસ્થિ સાથે જોડાયેલા સ્નાયુઓ એને શું કહેવામાં આવશે? કંકાલ સ્નાયુ। શું કહેવામાં આવે? કંકાલ સ્નાયુ। ઓકે, કંકાલ સ્નાયુ જે છે એ આપણા કહ્યા મુજબ કામ કરે, બરાબર। મારા કહ્યા મુજબ હાથ જાતે નથી હલી રહ્યો, એ મારી મરજી મુજબ થઈ રહ્યું છે, બરાબર। એટલે આને ઈચ્છિક સ્નાયુઓ પણ કહેવાય। શું કહેવામાં આવે? ઈચ્છિક। નામ નથી લખ્યા, તમારે યાદ રાખવાનું છે, ઈચ્છિક સ્નાયુ, બરાબર છે? ઓકે, તમે જ્યારે એને માઇક્રોસ્કોપની અંદર જાઓ તો ત્યારે રેખિત પટ્ટાઓ જોવા મળશે તમને। કેવા પટ્ટાઓ જોવા મળશે? રેખિત પટ્ટાઓ એના ઉપર જોવા મળે, બરાબર। એટલે એને રેખિત સ્નાયુ પણ કહેવાય, બરાબર। તો કંકાલ સ્નાયુ કેમ કીધા? કારણ કે કંકાલ તંત્ર સાથે જોડાયેલા છે। ઈચ્છિક સ્નાયુ શા માટે કીધા? કારણ કે આપણી ઈચ્છા મુજબ સંકોચન અને વિકોચનની ક્રિયાવિધિ કરે। રેખિત સ્નાયુ શા માટે કીધા? કારણ કે રેખિત પટ્ટાઓ દેખાય એટલે એને રેખિત સ્નાયુ કહેવામાં આવે છે। ઓકે, ચાલો હાથ અને પગના સ્નાયુ ઉદાહરણ કઈ જગ્યાએ હાજર છે? તો આપણા હાથ અને પગના સ્નાયુ જે છે એ રેખિત સ્નાયુઓ છે, આપણી ઈચ્છા મુજબ કામ કરે। જીભની અંદર પણ જે સ્નાયુ છે એ રેખિત સ્નાયુ છે, આપણી ઈચ્છા મુજબ કામ કરે। તો કંકાલના અસ્થિ સાથે ગાઢ રીતે સંકળાયેલા છે। લાક્ષણિક પેશી, તો એક લાક્ષણિક પેશીનું અહીંયા ઉદાહરણ આપેલું છે દ્વિશિર, આપણે એને બાયસેપ કહીએ। શું કહીએ? બાયસેપ, બરાબર। તો દ્વિશિર પેશી જે છે તેમાં રેખિત કંકાલ સ્નાયુઓ સમૂહમાં એક સાથે સમાંતર જોવા મળે। સમૂહમાં એક સાથે આ રીતે તમને સમાંતર જોવા મળશે અને તમે પોઝિશન ચેન્જ કરી દો તો આ રીતના તમને દેખાશે પટ્ટાઓ, બરાબર છે? ઓકે, અને રેખિત સ્નાયુ અને એની રચના આપણે જોઈએ। સ્નાયુ પેશીના સમૂહને બધી જ બાજુએ એક સખત સંયોજક પેશીનું આવરણ આવેલું હોય। એટલે આની ફરતે આ જે પટ્ટાઓ છે અથવા તંતુઓ છે એની ફરતે શું આવેલું છે? સંયોજક પેશીનું પડ આવેલું હોય। શેનું? સંયોજક પેશીનું પડ। આ તમે સવિસ્તર ભણીશો આપણે 11મા ધોરણમાં પાછળના ચેપ્ટરની અંદર, બરાબર। મિત્રો, અહીં આ જે રેખિત સ્નાયુઓ છે એ રેખિત સ્નાયુનો જે વિશિષ્ટ એકમ છે એને સ્નાયુ તંતુખંડ કહેવાય। શું કહેવામાં આવે? સ્નાયુ તંતુખંડ। અને એ મુખ્યત્વે 2 પ્રોટીનના તંતુઓનો બનેલો છે। કયા કયા? તો એક એક્ટિન પ્રોટીન
અને બીજું છે માયોસિન પ્રોટીન. કયા કયા પ્રોટીન કીધા મેં? એક્ટિન પ્રોટીન અને માયોસિન પ્રોટીન. આ એક્ટિન અને માયોસિન પ્રોટીન જે છે એ એકબીજાની સાથે સરકવાનું કામ કરે, એકબીજાની ઉપર સરકે અને સ્નાયુઓ સંકોચાય. બરાબર છે. વિકોચનની પ્રક્રિયામાં ફરીથી બહારની તરફ સરકશે અને વિકોચનની ક્રિયા થશે. અને આમાં સ્નાયુ તંતુખંડ કે જે સ્નાયુનો એકમ કહેવામાં આવે તે મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણે એને સંકોચનની ક્રિયાવિધિ સવિસ્તાર પાછળના એક ચેપ્ટરમાં ભણીશું. બરાબર. તો અહીં તમને એક સ્નાયુ તંતુક બતાવ્યો છે. બરાબર છે. એની અંદર રેખિત પટ્ટાઓ અહીંયા બતાવેલા છે, દર્શાવેલા છે. બરાબર છે. અને કોષ કેન્દ્ર દર્શાવ્યું છે. રેખિત સ્નાયુ છે એ જો તમે ધ્યાનથી જોશો તો એ બહુકોષ કેન્દ્રીય રચના જેવું દેખાય. બરાબર. ઘણા બધા કોષ કેન્દ્ર એની અંદર હોય એવી રચના તમને આમાં જોવા મળશે. ત્યાર પછી આપણે ચર્ચા કરીશું અરેખિત સ્નાયુ. અરેખિત સ્નાયુઓ કેમ કીધા? કારણ કે રેખિત નથી. જો રેખિત નથી એટલે એને શું કહેવાય? અરેખિત સ્નાયુ. લીસા સ્નાયુઓ પણ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? લીસા સ્નાયુ. કેમ લીસા સ્નાયુ કહેવામાં આવે? કારણ કે માઇક્રોસ્કોપની અંદર એ લીસા દેખાશે. બરાબર છે. એટલે એને લીસા સ્નાયુ કહેવાય. એને સરળ સ્નાયુઓ પણ કહેવામાં આવે. સરળ રચના છે એકદમ. બરાબર છે. આ રીતના તમને પટ્ટાઓ જોવા નહીં મળશે એની અંદર. જો રેખિત પટ્ટાઓ કશે જોવા, સરળ રચના છે. અનૈચ્છિક સ્નાયુઓ પણ કહેવાય. પેલા ઐચ્છિક હતા, કેવા છે? અનૈચ્છિક અથવા તો અનિચ્છાવર્તી પણ. તમે આ ઈચ્છાવર્તી થઈ ગયા, અનિચ્છાવર્તી સ્નાયુઓ પણ કહેવાય. આપણા કહ્યા મુજબ કામ નથી કરતા, આપણા કહ્યા મુજબ સંકોચનની ક્રિયાવિધિ નથી કરતા, એટલે એને અનૈચ્છિક સ્નાયુ પણ કહેવામાં આવે છે. પેશીના તંતુઓ બંને છેડેથી અણીદાર હોય એટલે આ જે સ્નાયુ છે ત્રાકાકાર દેખાય. કેવા દેખાય? ત્રાકાકાર. તમે જોઈ શકો છો અહીંયા પટ્ટા જોવા મળતા નથી. જો અહીંયા રેખિત પટ્ટાઓ હતા, અહીંયા રેખિત પટ્ટાઓ ગેરહાજર છે. કોષીય સંધિ તેને એક સાથે જોડાયેલા રાખે છે. બરાબર છે. અહીં પણ આપણે સંધિ વિશે ચર્ચા કરીશું. જે કોષોને એકબીજા સાથે જોડીને રાખે ને કોષીય સંધિ કહેવાય. તો અહીં કોષીય સંધિ કોષોને એકબીજા સાથે જોડાયેલા રાખે છે. અહીં પણ તેઓ સંયોજક પેશીના આવરણથી ઘેરાયેલા હોય અને સમૂહમાં સાથે રહે. આમાં પણ સંયોજક પેશીથી ઘેરાયેલા છે, અહીંયા પણ સંયોજક પેશીથી ઘેરાયેલા છે. અરેખિત લીસા સ્નાયુ તંતુઓ બતાવ્યા છે, બંને છેડેથી અણીદાર, અને અહીંયા કોષ કેન્દ્ર દર્શાવેલા છે. સ્થાન ક્યાં છે? તો જ્યાં આપણું કંટ્રોલ નથી એવી જગ્યાએ રુધિરવાહિનીઓ. મિત્રો આપણને ખબર છે રુધિરવાહિનીઓ સંકોચન અને વિકોચનની ક્રિયાવિધિ કરે. બરાબર. તમે ચા પીઓ એની અંદર નિકોટિન હોય, વ્યક્તિઓ ધૂમ્રપાન કરે એની અંદર પણ નિકોટિન હોય. એ શું કરે? આપણી રુધિરવાહિનીઓને સંકોચી કાઢે. એ સંકોચાય કેમ? કારણ કે એની અંદર સ્નાયુ આવેલા છે. કોઈ પણ શરીરનો અંગ અથવા ભાગ સંકોચાય એનો મતલબ એવો થયો એની અંદર શું છે? તો સ્નાયુઓ છે. શું છે? સ્નાયુ. જે સ્નાયુ આપણા કંટ્રોલમાં નથી, આપણા નિયંત્રણમાં નથી, અને એને અરેખિત સ્નાયુઓ અથવા અનિચ્છાવર્તી સ્નાયુઓ અથવા સરળ સ્નાયુઓ અથવા તો લીસા સ્નાયુ કહીશું. જઠર અને આંતરડા જેવા અંતસ્થ અંગોની દિવાલમાં હોય છે. બરાબર. જઠર અને આંતરડાની અંતસ્થ રચના જ્યારે આપણે ભણીશું, બરાબર છે, એની અંદર વિવિધ પ્રકારના અરેખિત સ્નાયુ વિશે પણ ચર્ચા કરીશું. જેમ કે વર્તુળી સ્નાયુઓ, આયામ સ્નાયુઓ. જો સ્નાયુ આ રીતના હોય તો એને વર્તુળી સ્નાયુ કહેવાય. સમજો કે આપણું પાચન તંત્રનો માર્ગ છે. બરાબર છે. તો સ્નાયુ આ રીતના હોય, ગોળ ગોળ ગોળ, તો એને કહેવામાં આવે વર્તુળી સ્નાયુ. સ્નાયુ આ રીતના સીધા પટ્ટામાં હોય તો એને આયામ સ્નાયુ કહેવાય. ઘણા સ્નાયુઓ ત્રાંસા પણ હોય. બરાબર. એને ત્રાંસા સ્નાયુ કહેવાય. તો ત્રાંસા સ્નાયુ, વર્તુળી સ્નાયુ, આયામ સ્નાયુ આ બધા અરેખિત સ્નાયુ છે અને એ આપણા કહ્યા મુજબ કામ કરતા નથી. આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ કરીએ, શેની? શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ. એ શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ પણ આપણા કંટ્રોલમાં નથી. બરાબર ને? આ શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ આપણા કંટ્રોલમાં નથી. કેમ? કારણ કે આપણું જે ઉરોદર પટલ અહીં આવેલું છે ઘુમ્મટ આકારનું, ઉરસ અને ઉદર આ બે ગુહા છે, એની વચ્ચે ઉરોદર પટલ આવેલું છે, એ પણ અરેખિત સ્નાયુઓનું છે. એટલે શ્વાસોશ્વાસની ક્રિયા પણ આપણે આપણા નિયંત્રણ હેઠળ કરતા નથી. હા, તમને હું કહીશ, ચાલો બધા વિદ્યાર્થીઓ શ્વાસ લો એટલે તમે બધા શ્વાસ લેશો. ઉચ્છ્વાસ કાઢો. ઓકે, ઉચ્છ્વાસ કરશો. હા, આ આપણે નિયંત્રણ હેઠળ છે, પરંતુ એના માટે આપણે ઉરોદર પટલનો ઉપયોગ કરી શકતા નથી. એના માટે આપણે પેટના સ્નાયુઓનો ઉપયોગ કરીએ.
જબરજસ્તી કરેલું સ્નાયુ શ્વસન, વધારાનું શ્વસન કહેવાય, એમાં તમારું ઉરોદર પટલ કામ કરશે. ઉરોદર પટલ દ્વારા જે નિયમિત શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરાય એ અરેખી સ્નાયુ દ્વારા થાય છે, આપણા નિયંત્રણ હેઠળ નથી. ચાલો ત્રીજો પ્રકાર જોઈએ આપણે, હૃદ સ્નાયુ. હૃદ સ્નાયુ વિશિષ્ટ પ્રકારના સ્નાયુઓ છે. હૃદ સ્નાયુ કેવા છે? વિશિષ્ટ પ્રકારના સ્નાયુ. કોમ્બિનેશન છે એની અંદર. કેમ? તો દેખાવની દ્રષ્ટિએ રેખીય સ્નાયુ, પરંતુ કાર્યની દ્રષ્ટિએ અનિચ્છાવર્તી. શું કીધું મેં? દેખાવની દ્રષ્ટિ કેવા? રેખિત, એની ગોઠવણી રચના પણ રેખિત, એમાં પણ પટ્ટાઓ આવેલા હોય અને એની અંદર પણ એક્ટિન માયોસિન આવેલા હોય, પરંતુ કામની દ્રષ્ટિએ કેવા છે? અનૈચ્છિક, આપણા નિયંત્રણ હેઠળ નથી. તો હૃદ સ્નાયુ સંકોચનશીલ પેશી છે, 3 સંકોચનશીલ પેશી છે. સ્થાન તો આ પેશી માત્ર હૃદયમાં જ જોવા મળે. ક્યાં જોવા મળે? હૃદયમાં જ જોવા મળે. તો તમને મિત્ર એક પ્રશ્ન હતો કે હૃદયમાં કઈ પેશી જોવા મળે, બરાબર? તો ઓપ્શનમાં હતા સ્નાયુ પેશી, સંયોજક પેશી, ચેતાપેશી અને અધિચ્છદીય પેશી. તો ઘણા બધા વિદ્યાર્થીઓએ લખી દીધું સ્નાયુ પેશી, હૃદય હૃદય હૃદય, હૃદ સ્નાયુ પેશી એટલે સ્નાયુ પેશી. ખોટો જવાબ, બરાબર? ઓકે, 3 ઓપ્શન હશે ને આપેલ તમામ એ રીતે હશે. ખરેખર 4 આવે ને, બધા જ આવશે, બધા જ પ્રકાર. આખું હૃદય એક મોટું અંગ છે અને અહીં અંગ જે છે, અંગની અંદર બધી જ પેશીઓ જોવા મળે. સ્નાયુ પેશી બી જોવા મળે, ચેતાપેશી પણ અંદર હાજર હોય, અધિચ્છદીય પેશી બહારનું આવરણ બનાવે, અધિચ્છદીય પેશી પણ હશે એની અંદર, સંયોજક પેશી પણ હોય. તો એની અંદર બધી જ પેશીઓ હાજર હોય, પણ મહત્તમ ભાગ જે છે શેનો છે? હૃદ સ્નાયુ પેશીનો. આ જે હૃદ સ્નાયુ પેશી છે એ ફક્ત ને ફક્ત હૃદયમાં જોવા મળે, બીજા કોઈ અંગની અંદર જોવા મળશે નહીં, એટલે જ એનો હૃદ સ્નાયુ કહેવામાં આવે, બરાબર? એની અંદર વિશિષ્ટ કોષીય જોડાણ જોવા મળે. શું? તો પેશીના કોષો કોષીય જોડાણ દ્વારા કોષરસ પટલ વડે એક રૂપ થઈને ચોંટેલા રહે, બરાબર? પેશીના જે કોષો છે એ કોષીય જોડાણ દ્વારા કોષરસ પટલ વડે એકબીજા સાથે અહીં જોડાયેલા જોવા મળે છે. અધિબિંબ, તો મિત્રો આ જે પટ્ટાઓ છે અહીંયા દોરો છો, આ જે પટ્ટાઓ છે એને અધિબિંબ કહેવામાં આવે, બરાબર છે? આ એક કોષ, આ બીજો કોષ, કોષો આ રીતે એકબીજા સાથે સંકળાયેલા, બિંબ આકારના કોષો હોય, પીપ આકારના કોષો એકબીજા સાથે, અને આને અધિબિંબ કહેવાય. તો સંચાર સંધિઓ, એનું બીજું નામ અધિબિંબ, બરાબર? સંચાર સંધિઓ અથવા અધિબિંબના કેટલાક જોડાણ બિંદુઓ કોષોને એક એકમ સ્વરૂપે સંકોચન કરે. એટલે શું? તો અહીં ઉર્મી વેગો દ્વારા, ચેતાકોષ દ્વારા હૃદય જે છે એ હૃદયને સંકોચનની ક્રિયાવિધિ માટેનો સંકેત મળ્યો, એટલે આ એકમ અથવા તો આ કોષ સંકોચાય એની સાથે તરત જ આ જંક્શન દ્વારા અથવા તો અધિબિંબ દ્વારા એ બીજા કોષને પણ તરત જ ઉત્તેજિત કરી દે, એટલે નજીકનો કોષ પણ તરત જ સંકોચનની ક્રિયાવિધિ ચાલુ કરી દેશે. તો અહીં લખ્યું છે, જેમ કે એક કોષ સંકોચન માટે સંકેત ગ્રહણ કરે એટલે તરત જ બીજો પાડોશી કોષ પણ સંકોચન માટે પ્રેરિત થાય છે. આની અંદર મેં તમને કીધું તેમ રેખિત સ્નાયુ જેવા જ રચના, રેખિત પટ્ટાઓ જોવા મળે છે, કોષ કેન્દ્ર હાજર હોય. અહીં આ જે કોષો છે એ કોષો શાખિત કહેવામાં આવે, તંતુઓ શાખિત છે. કેમ? કારણ કે સેતુઓ દ્વારા, જે જોડાણ સ્થાન છે એને સેતુ કહેવાય, સેતુઓ દ્વારા તેઓ જોડાયેલા હોય છે પટ્ટાઓ. નજીકના કોષો વચ્ચે જંક્શન એટલે કે અધિબિંબ જોવા મળે છે, જેને સંચાર સંધિ પણ કહેવામાં આવે છે. મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો, કંકાલ સ્નાયુ થાકી જાય, શ્રમિત થઈ જાય, અરેખી સ્નાયુઓ પણ થાકી જાય, શ્રમિત થઈ જાય, પરંતુ હૃદ સ્નાયુ ક્યારે પણ થાકતા નથી, શ્રમિત થતા નથી. કોઈ વિદ્યાર્થીએ મિસચીફ કરી, ધમાલ કરી ક્લાસની અંદર, એને પનિશમેન્ટ આપવામાં આવે, અથવા તો આપણે પનિશમેન્ટ રવા દઈએ, કામ કરીએ ભાઈ તમારો પીટીનો ક્લાસ છે અને તમારા પીટીના શિક્ષકે તમને 50 ઉઠક બેઠક કરવા કીધી છે, બરાબર છે? સ્ક્વોટ મારવા કીધા તો તમે સ્ક્વોટ મારવાના, ઉઠક બેઠક કરવાનું ચાલુ કરી દેશો, બરાબર છે? કોઈ 20 મારશે, કોઈ 50 સુધી હોશે મારી દેશે, પરંતુ બીજે એક દિવસે તમે જ્યારે સ્કૂલમાં આવશો તો તમારાથી દાદર નહીં ચડાશે, બરાબર ચલાશે નહીં. કેમ આવું? કારણ કે તમારા જે પગના સ્નાયુઓ છે એ શ્રમિત થઈ ગયા. ઓકે, આવું કેમ થાય? તો એનું રીઝન છે કે તમે રોજ કસરત નથી કરતા. જે વિદ્યાર્થીઓ રોજ કસરત કરતા હશે અથવા ઉઠક બેઠક કરતા હશે એ લોકોને બીજે દિવસે પગ નહીં દુખશે,
પરંતુ જેઓ નથી કરતા તેઓએ અચાનક જ પગના સ્નાયુઓનો ઉપયોગ કરીને 50 ઉઠક બેઠક કરી એટલે શું થવાનું? શરૂઆતમાં તો જારક શ્વસન થશે, બરાબર, અને જારક શ્વસન તમે 10મા ધોરણમાં જારક શ્વસન વિશે અભ્યાસ કર્યો છે. જારક શ્વસન થશે અને એના દ્વારા શક્તિ ઉત્પન્ન કરીને તમે ઉઠક બેઠક કરશો, કારણ કે અહીંયા જે બી સ્નાયુઓ છે એ સ્નાયુ સંકોચાય ને, સંકોચન માટે એને શક્તિ જોઈએ. તો તમે ઉર્જા ઉત્પન્ન કરશો, પછી એક સમય એવો આવશે કે તમને ઓક્સિજન, સ્નાયુઓને ઓક્સિજન ઓછા મળવા માંડે, એટલે શું કરે? અજારક શ્વસન. અજારક શ્વસન થાય એટલે કે લેક્ટિક એસિડ પ્રોડ્યુસ થાય. ભણેલા છો ને, પ્રાણીઓમાં અજારક શ્વસન થાય તો શું થાય? લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય. 10મા ધોરણમાં ભણ્યા છો તમે. તો અહીં લેક્ટિક એસિડ શું કરે? આપણા સ્નાયુઓને શમિત કરી દે. લેક્ટિક એસિડ શું કરે? સ્નાયુઓને શમિત કરી દે. એટલે 2-3 દિવસ સુધી આપણને પગ દુખશે અને પગના સ્નાયુ સંકોચનશીલ ન રહે, દુખાવો થાય. જો તમે જબરજસ્તી કરાવશો સંકોચન તો દુખશે. 2-4 દિવસ પછી રુધિર આ લેક્ટિક એસિડને દૂર કરી દેશે, પરંતુ કંકાલ સ્નાયુ પણ શમિત થઈ શકે, અરેખીય સ્નાયુ પણ શમિત થઈ શકે. હૃદય ક્યારેય નથી થાકતું, બરાબર. જન્મ પહેલાંથી તમે ગર્ભ સ્વરૂપે, ભ્રૂણ સ્વરૂપે તમારા માતાના ગર્ભની અંદર હાજર હોય, પહેલા જ મહિનાથી હૃદય ધબકવાનું ચાલુ થાય. એ જે ધબકવાનું ચાલુ થશે ક્યાં સુધી? આપણે મૃત્યુ પામશું ત્યાં સુધી. તમે વિચાર કરો, જો શમિત થઈ ગયા તો તમે બહુ દોડ્યા, એના લીધે હૃદય ખૂબ ધબકારા કર્યા અને પછી હૃદય થાકી ગયું, શમિત થઈ ગયું, બંધ થઈ ગયું થોડી વાર. એ બંધ થઈ ગયું એટલે માણસ બંધ થઈ જાય. હૃદય ક્યારે પણ શમિત થતું નથી. હૃદ સ્નાયુ ક્યારે પણ શમિત થતા નથી, કારણ કે પહેલું ઓક્સિજન કોને મળે? હૃદયને મળે. કેમ? રુધિર, ઓક્સિજનયુક્ત રુધિર એ જ પહોંચાડે બધી જગ્યાએ, એટલે પહેલું ઓક્સિજન કોને મળે? હૃદયને મળે. એટલે પોતે શમિત થશે નહીં. યાદ રાખજો મિત્રો. ચાલો, ત્યાર પછી આપણે ચેતાપેશી વિશે ચર્ચા કરીશું. ચેતાપેશીને સવિસ્તાર આપણે 21મા ચેપ્ટરમાં, 11મા ધોરણમાં પાછળના એક ચેપ્ટરમાં ભણીશું. આજે થોડુંક સંક્ષિપ્તમાં જોઈ લઈએ. તો ચેતાપેશી બદલાતી અવસ્થાઓ પર મહત્તમ નિયંત્રણ માટે પ્રતિચાર દર્શાવે છે, બરાબર છે. ચેતાપેશી તમે મારી સાથે અત્યારે ક્લાસમાં હાજર છો, સાક્ષાત હું તમને બધાને કહીશ, ચલો વિદ્યાર્થી મિત્રો બધા ઊભા થઈ જાઓ. તો તમે નાનપણથી સ્કૂલમાં ભણ્યા છો, શિષ્ટાચાર શીખ્યા છો તમે કે શિક્ષકે કીધું એટલે કરવાનું, એટલે તમે તરત જ ઊભા થશો. કેવી રીતે ઊભા થયા? તો અહીં બદલાતી અવસ્થાઓ પર મહત્તમ નિયંત્રણ માટે પ્રતિચાર. મારો અવાજ તમારા કાન સુધી ગયો, બરાબર છે. કાનના અંતઃકર્ણની અંદર એને અનુરૂપ ઉર્મિ વેગો ઉત્પન્ન થયા. આ ઉર્મિ વેગો તમારા મગજ સુધી ગયા. મગજની અંદર એનું સંકલન થયું, એનું પૃથ્થકરણ થયું કે શું બોલી ગયા સર, તો સર એવું બોલ્યા કે ઊભા થવાનું છે. એટલે તરત જ તમારા મગજ પરથી બીજા સંદેશાઓ પહોંચશે તમારા પગના સ્નાયુઓને અને તમે ઊભા થવાની ક્રિયા કરશો. તો આખી જે ક્રિયા છે સાંભળવાથી લઈને ઊભા થવા સુધીનું, એ ક્રિયામાં કોણે ભાગ ભજવ્યો? ચેતાપેશીએ. કોણે ભાગ ભજવ્યો? ચેતાપેશીએ. એ સિવાય આપણે વાતાવરણમાં થતા બદલાવને અનુરૂપ આ ચેતાપેશીઓ આપણી પાસે વિવિધ કામો કરાવે. બહુ ઠંડી હોય તો આપણે ધ્રુજવાનું ચાલુ કરીએ, બહુ ગરમી હોય તો પરસેવો પડવાનું ચાલુ થશે. તો આ બધી ક્રિયાઓ પણ કોણ કરાવે? ચેતાપેશી. તો બદલાતી અવસ્થાઓ પર મહત્તમ નિયંત્રણ માટે પ્રતિચાર દર્શાવે છે. ચેતાતંત્રનો એકમ, જેને ચેતાકોષ કહેવાય, એ ઉત્તેજનશીલ કોષ છે. ચેતાકોષની જો તમે રચના જુઓ તો અહીં અને કોષકાય કહેવાય. શું કહેવામાં આવે? કોષકાય. એની અંદર આ સેન્ટરમાં જે છે એને કોષ કેન્દ્ર કહેવાય. શું કહેવામાં આવે? કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર, કોષકાય. ત્યાર પછી કોષ કેન્દ્રની ફરતે કોષ રસમાં કણિકા આવેલી હોય એને નીઝલની કણિકાઓ કહેવાય. શું કહેવામાં આવે? નીઝલની કણિકાઓ. આ કોષકાય જે છે, કોષકાયની બહાર પરિઘ વિસ્તારમાંથી 2 પ્રકારના તંતુ ઉત્પન્ન થાય, બરાબર. એક ટૂંકા, તીક્ષ્ણ અને શાખિત, એને શિખા તંતુઓ કહેવાય. શું કહેવામાં આવે? શિખા તંતુઓ, બરાબર છે. હું નામ નિર્દેશન અહીંયા નથી કરતો, આપણે સવિસ્તર ભણીશું એને 21મા ચેપ્ટરમાં. જ્યારે નલાકાર સળંગ રચના, એકાકી રચના હોય અને એને શું કહેવામાં આવે? ચેતાક્ષ, અથવા તો એને અક્ષતંતુ પણ કહેવાય. તો આને શું કહેવાય? અક્ષતંતુ, બરાબર. અને આ ચેતાંત ભાગ, છેડાનો ફૂલેલો ભાગ. અહીં તમારે યાદ રાખવાનું છે મિત્રો કે આ એક ચેતાકોષ છે. એ ચેતાકોષ પછી તરત જ ક્યાં તો સ્નાયુ આવે, ક્યાં તો પછી બીજો ચેતાકોષ આવે, બરાબર છે. અને અહીં
ઉદાહરણ તરીકે સ્પર્શ થયો. શું થયો? સ્પર્શ. અને આ ચેતાકોષ આપણા ત્વચા સાથે જોડાયેલો છે. તો આ સ્પર્શની અનુભૂતિ દ્વારા અહીં શિખાતંતુ જે છે એ શિખાતંતુના કોષરસ પટલ ઉપર એક વીજ ઉત્પન્ન થશે, બરાબર છે, અને એને વીજ પરિવર્તન કહેવામાં આવે. બરાબર, શું કહેવામાં આવે? વીજ પરિવર્તન. એના દ્વારા ઉર્મિ વેગ ઉત્પન્ન થાય, બરાબર, જેને સક્રિય કલાવી સ્થિતિમાન પણ કહેવામાં આવે. આપણે એને સવિસ્તર ભણીશું 21મા ચેપ્ટરની અંદર. તો ઉર્મિ વેગો અહીંયા ઉત્પન્ન થયા, સ્પર્શના ઉર્મિ વેગો. એ ઉર્મિ વેગો ધીરે ધીરે આગળ વધશે શિખાતંતુ પરથી કોષકાયમાંથી કોષ કેન્દ્રમાંથી થઈને અહીં ચેતાક્ષ અને ચેતાક્ષમાંથી પછી સ્નાયુમાં અથવા તો પછી બીજા ચેતાકોષમાં પહોંચશે. ચાલો એના વિશે ચર્ચા કરીએ. તો ચેતાતંત્રનો મુખ્ય એકમ ચેતાકોષ છે, બરાબર. તે ઉત્તેજનાશીલ કોષ છે. ચેતાકોષનો બાકીનો જે ભાગ છે એને ચેતાધાર કોષો, આપણા આકૃતિમાં અહીંયા ઘણા બધા અન્ય કોષો આપેલા છે અને એને ચેતાધાર કોષો કીધા છે. શું કીધા છે? ચેતાધાર કોષો. ચેતાને આધાર આપતા કોષો, ચેતાધાર કોષો. તે ચેતાકોષને રક્ષણ અને આધાર આપે છે. આધાર કોષો એ ચેતાપેશીના અડધાથી પણ વધારે કદ રોકે છે. એટલે આ ચેતાધાર કોષો જે છે અથવા આધાર કોષો જે છે એ ટોટલ ચેતાપેશીનો અડધો અથવા એના કરતાં વધારે ભાગ, 50% અથવા એના કરતાં વધારે ભાગ એ છે. એક ચેતાકોષ ઉત્તેજનશીલ થાય, સ્પર્શનો અથવા તો કોઈ પણ સંવેદનાનો અનુભવ કરે એટલે તરત જ વિભિન્ન વીજ પરિવર્તન ઉત્પન્ન કરે. આ વિભિન્ન વીજ પરિવર્તનની ગતિ કોષરસ પટલ ઉપર થાય, બરાબર, એટલે ઉર્મિવેગ ઉત્પન્ન થાય. હવે આ ઉર્મિવેગ ચેતાકોષના અંતિમ છેડા, જેને આઉટપુટ ઝોન કહેવામાં આવે, અંતિમ છેડા સુધી પહોંચે અને ત્યાંથી જો સ્નાયુ જોડાયેલો હોય તો એ સ્નાયુ પર પહોંચશે અથવા તો ત્યાં બીજો ચેતાકોષ હોય તો ચેતાકોષ પર પહોંચે. આમ આસપાસના કોષો અથવા તો અન્ય ચેતાકોષો અથવા પાસે પહોંચે અને એને ઉત્તેજિત કરે. જરૂરી નથી કે દર વખતે ઉર્મિવેગો ઉત્તેજિત જ કરે. કેટલીક વાર ઉર્મિવેગો જે છે એવા બી સંદેશાઓ લઈને પહોંચશે જે ચોક્કસ ઉત્તેજનાઓને અટકાવે. એ શું કરે? ચોક્કસ ઉત્તેજનાઓને અટકાવે છે. આના વિશે આપણે સવિસ્તાર ભણવાના છીએ, બરાબર. આ પેશી એટલે કે સ્નાયુ પેશી અને ચેતાપેશી, આ બંને પેશીઓ વિશે આપણે સવિસ્તાર ભણીશું. આજે આપણે સંક્ષિપ્તમાં એના વિશે માહિતી લીધી. મિત્રો, બધા નામો યાદ રાખવાના છે, આકૃતિ અને એના નામ નિર્દેશન પણ યાદ રાખવાના છે. પરીક્ષામાં પૂછી શકાય, મહત્ત્વનો પ્રશ્ન છે, મહત્ત્વનો ટૉપિક છે, તો આપણે ચોક્કસથી એને યાદ રાખીશું. તો મિત્રો, કેટલાક પ્રશ્નોના જવાબ જોઈ લઈએ આપણે, બરાબર. પ્રશ્નો અને તેના જવાબો તમે પોઝ કરીને ફટાફટાના જવાબ લખી શકો છો અને ત્યાર પછી મારી સાથે એના પ્રશ્નોના જવાબો ચેક કરો. મિત્રો, આપણે 4 પેશીઓ ભણ્યા ને એને અનુરૂપ અહીં પ્રશ્નો, એકદમ સરળ પ્રશ્નો મેં લીધા છે, બરાબર છે. પોઝ કરીને ફટાફટ લખી દો. પહેલો પ્રશ્ન, સ્ત્રાવના નિકાલને આધારે ગ્રંથિઓના પ્રકાર જણાવો. એકદમ સરળ પ્રશ્ન છે અને આપણે ગ્રંથિઓ 2 પ્રકારની, કોષ કેટલા છે એને અનુલક્ષીને આમ જોવા જઈએ તો એક કોષીય અને બહુકોષીય, પરંતુ અહીંયા એમ પૂછ્યું છે કે નિકાલને આધારે, સ્ત્રાવના નિકાલને આધારે 2 પ્રકાર, બહિર્સ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી. આપણા ટેક્સ્ટબુકને આધારે, ઠીક છે. મેં તમને ત્રીજો બી પ્રકાર ભણાવેલો, કયો? ઉભયસ્ત્રાવી. અને ઉભયસ્ત્રાવીમાં ઉદાહરણ કયું હતું, કંઈ યાદ છે? ઉભયસ્ત્રાવીમાં ઉદાહરણ હતું સ્વાદુપિંડ, બરાબર છે. અને તમે એમાં અંડપિંડ પણ લઈ શકો. દ્રઢ જોડાણનું કાર્ય શું છે? 3 પ્રકારના જોડાણ આપણે ભણેલા હતા, બરાબર છે. તેની અંદર મેં તમને એવું બી કીધું હતું કે 3 માર્કમાં પૂછી શકાય. તો દ્રઢ જોડાણનું કાર્ય પેશીમાંથી ઘટકોને બહાર નીકળતા અટકાવે. આની વધારાની માહિતી પણ આપી છે અને એની આકૃતિ પણ મેં તમને દોરીને બતાવી છે, એટલે મહેરબાની કરીને જોઈ લેજો. અસ્થિનું આધારક દ્રવ્ય કેવું હોય છે? અસ્થિ કડક છે એટલે એનું આધારક દ્રવ્ય અસ્થિતિસ્થાપક છે અને એની અંદર કેલ્શિયમ,
ના ક્ષારો અને કોલાજન તંતુઓ. કોલાજન તંતુઓ પણ અસ્થિતિસ્થાપક છે થી સમૃદ્ધ, ખૂબ પુષ્કળ પ્રમાણમાં આવેલા એટલે અસ્થિતિસ્થાપક છે. તંતુ ઘટક પેશી કયા કોષો ધરાવે? તંતુ ઘટક પેશી એટલે શિથિલ સંયોજક પેશી, બરાબર ને? તો 3 પ્રકારના કોષો ધરાવે. એક તંતુ ઉત્પન્ન કરતા તંતુ કોષો, પછી બૃહદ અથવા તો ભક્ષક કોષો અને માસ્ટ કોષો. તે બંને છેડેથી અણીદાર તંતુ ધરાવતી સ્નાયુ પેશી છે. હમણાં જ ભણી ગયા આપણે. કયું? અરેખિત સ્નાયુ. બરાબર છે ને? ઓકે, અરેખિત સ્નાયુ. રેખિત સ્નાયુ પેશી અન્ય કયા નામથી ઓળખાય? અન્ય કયા કયા? રેખિત સ્નાયુ. અને રેખિત સ્નાયુ પણ કહેવાય, એને કંકાલ સ્નાયુ પણ કહેવાય, કંકાલ સાથે જોડાયેલી. એને ઐચ્છિક સ્નાયુઓ પણ કહેવાય, પણ કહેવામાં આવે છે. એના જુદા જુદા નામ છે. બરાબર. ચાલો, ખાલી જગ્યા કોષો ચેતાપેશીનું અડધાથી વધારે કદ બનાવે. હમણાં જ ભણી ગયા. આધાર કોષો, બરાબર ને? અધિબિંબ શેમાં જોવા મળે? શેમાં? હૃદયમાં, બરાબર? એટલે કે હૃદપેશીમાં. હૃદપેશી. હૃદપેશીમાં અધિબિંબની મદદથી, સેતુઓની મદદથી જ ઉર્મિ વેગો છે એક કોષમાંથી બીજા કોષમાં સરળતાથી જઈ શકે અને સમૂહમાં સાથે સંકોચનની ક્રિયાવિધિ થાય. મેદપૂર્ણ પેશીનું કાર્ય જણાવો. મેદપૂર્ણ પેશી એટલે ફરીથી કઈ પ્રકારની થઈ? આપણે સંયોજક પેશી ભણેલા છે, એના પ્રકારો હતા, બરાબર છે? શિથિલ સંયોજક પેશી. તો શિથિલ સંયોજક પેશીમાં આપણે મેદપૂર્ણ પેશી ભણેલા કે જેનું કાર્ય શું છે? તો જે વધારાના પોષક ઘટકો છે, વધારાના પોષક ઘટકો એનું મેદમાં, ચરબીમાં રૂપાંતરણ કરે અને ત્વચાની નીચેનો સંગ્રહ કરે. સંગ્રહ. પક્ષમલ અધિચ્છદનું સ્થાન જાણો. પક્ષમલ અધિચ્છદ એટલે શું? તો મિત્રો આપણે ભણેલા છે કે એમાં ઘનાકાર અધિચ્છદ અથવા તો સ્તંભાકાર અધિચ્છદ, આ બંનેની ઉપર જો પક્ષમો હાજર હોય તો એને પક્ષમલ અધિચ્છદ કહેવામાં આવે. હવે પક્ષમલ અધિચ્છદનું સ્થાન પૂછેલું છે, તો એ ક્યાં આવેલું છે? શ્વાસવાહિનીઓ, બરાબર છે? ત્યાર પછી અંડવાહિનીઓ વગેરે પર આવેલું હોય છે અને ઘટકોને ચોક્કસ દિશામાં વહન કરાવવાનું કાર્ય કરે છે. તો આપણે અહીં કેટલાક પ્રકારો જોયા, 4 પ્રકારો પેશીના, અને એને અનુરૂપ પ્રશ્નો જોયા, બરાબર છે? આઈ હોપ કે તમારા પ્રશ્નોના, બધા જ પ્રશ્નોના જવાબ સાચા રહેશે. થેન્ક યુ સો મચ.